क्या છે ને બનેલી આવી એક્સપેન્સિવ પછી ઓલી એમ કહે કે આ તો મીંદડી ટટીમાંથી બનેલી મીંદડી ટોયલેટ માંથી બનેલ પછી ઓલો એમ કે હું તમને એમ કહું કે તમે એક્સપેન્સિવ ચા ઘરે જ તમે બનાવી શકો તો એ કમેન્ટ કરો કે મારી જેમ ટી લવર કોણ કોણ છે ચોકલેટી ચા તમે ઘરે બનાવી શકો અને એ કાંઈ ખર્ચ વગર જ ખાલી 5-10 રૂપિયામાં તો સો હેલો એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને હું છું મિસ નેહા અને આજે આપણે શું બનાવવાના એક્સપેન્સિવ ટી ચોકલેટી ટી એ ઘરે જ સો વિડીયોમાં આગળ બન્યા રહેજો તને ખબર સબસ્ક્રાઇબ કરવામાં કેટલા પૈસા જાય છે સબસ્ક્રાઇબ કરવામાં કાંઈ પૈસા ને કાંઈ ન લાગે પણ તોય આ લોકો આપણે વિડીયો જોવે છે ને વ્યૂઝ સારા આવે ને બધાને ગમે પણ તોય સબસ્ક્રાઇબ કરતા નથી હું કેમ સબસ્ક્રાઇબ નથી કરતા સબસ્ક્રાઇબ કરી લ્યો કેમ કે આવા જ મસ્ત વ્લોગ અને હવે તો બહુ બધું મસ્ત આવવાનું છે તો અત્યારે તમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દો તો હાલ સૌથી પહેલા આપણે ચા બનાવવાનું ચાલુ કરીએ અને ચા બનાવી અને 2 મિનિટમાં હમણાં આવી ચા બનાવવાની રીતે આપણે કરી રહ્યા પછી એના પછી એકદમ મસ્તની સ્ટોરી તમને કહેવાની બહુ જ મજા આવશે બહુ જ ફની છે એટલે વિડીયોમાં જોતા રહેજો આગળ તો સ્ટેપ 1 માં તો તમને બધાને ખબર જ જશે કે આપણે ભૂકી લેવાની પાણી ને ખાંડને ઉકાળવા મૂકી દેવાનું તો પહેલા એ કરી લો ફટાફટ હા તો સ્ટોરી એ હતી કે આપણે લોકડાઉનમાં ખબર ઓલી સિરિયલ જોતા કઈ સિરિયલ જોતા વાગલે કી દુનિયા હા વાગલે કી દુનિયા જોતા હતા ને મેં એક્સપેન્સિવ ટી ઉપરથી મને એ યાદ આવ્યું કે એમાં ખબર છે એક્સપેન્સિવ કોફી હોય એમાં શું હતી સ્ટોરી હા ઓલી એક છોકરી હોય સખી અને એક્સપેન્સિવ અને કોફીની વાત કરતા હોય એ એના ફ્રેન્ડ બે વાત કરતા તો એના પપ્પા હોય ને કે મને એક્સપેન્સિવ મારે કોફી પીવી એમ તો ઓલી છોકરી એને એક્સપેન્સિવ કોફી બનાવીને દેતી હોય ને તો ઓલો પીએ લે લગભગ તો પી લે છે નથી પીલો હા પી લઈ છે પી લે છે ને તો પછી એમ કહેતો હોય કે અરે ચીચી કે આ છે ને બનેલી આવી એક્સપેન્સિવ કોફી પછી ઓલી એમ કહે કે આ તો મીંદડી ટટીમાંથી બનેલી મીંદડી ટોયલેટ માંથી બનેલ પછી ઓલો એમ કે ચીચી કે આવી એક્સપેન્સિવ કોફી હોય એમ તો એવું બધું આપણે સહન ન કરવું પડે એના કરતાં આપણે હાથે જ કરી લેવી સારું ન આવ્યું એક્સપેન્સિવ આપણે પૈસા બચે અને આપણે એવો ટેસ્ટ પણ લઈ શકીએ શું આપણો ચા બની ગયો છે આપણે એને જોઈ લઈએ એકવાર દૂધ નાખીને ચા ઉકાળવા રાખી દીધો અને મેઇન વસ્તુ જે છે એ હવે છેલ્લે જ છે તો છેલ્લે વિડીયો જોતા રહેજો હમણાં જ ચા જેવો પાકી જાય પછી છેલ્લે આપણે એ વસ્તુ એડ કરશું આમાં નાખ મેઇન વસ્તુ જે આપણે ચોકલેટ ટીની આપણે વાત કરતા હતા એ મેઇન વસ્તુ છે બોર્નવિટા તમે અગર બોર્નવિટા ન યુઝ કરવું હોય તો તમે એની જગ્યાએ કોકો પાવડર પણ યુઝ કરી શકો અને એની જગ્યાએ હું તો એ અત્યારે દુકાન ખોલી નહોતી અને ચોકલેટ પણ અવેલેબલ નહોતી એટલે એને 2 રૂપિયાવાળી મેલોડી ચોકલેટ આવે ને એનાથી બહુ જ રીચ કલર આવે અને સ્વાદ પણ બહુ જ મસ્તીનું આવે એટલે હું તો એ જ કરું પણ અત્યારે નહોતું એટલે બોર્નવિટા એડ કરું પણ એનાથી પણ એ સેમ ટુ સેમ બે એક સરખો જ ફ્લેવર આપણે ટેસ્ટ કરીને પણ જોઈ લે માનવું એ ટેસ્ટ તો કરી લીધો કેવો છે જા એકદમ મસ્તીનો એકદમ ચોકલેટ ફ્લેવર આવે છે અને આપણે જેમ નોર્મલ પીએ એને કરતાં બહુ મસ્તનું હોય ને એકદમ જો તમે પણ ટી લવર હોય ને તો આ એકવાર ચા જરૂર ટ્રાય કરજો બહુ જ મજા આવશે અને એનું ફ્લેવર કરી એમાં કાંઈ જાજી ઝંઝટ પણ નથી અને મસ્તીનો ફ્લેવર પણ એક્સપેન્સિવ હોય તો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બાય